નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. શેરબજાર નામ પડતા જ ઘણીવાર મૂંઝવણ થાય છે, ખરું ને? પણ આજે આપણે વેલ્થ નેવિગેટરના પાયાના સિદ્ધાંતોની મદદથી આખી સિસ્ટમની અંદર ઉતરીશું, એકદમ સરળ ભાષામાં, કોઈ જાતની ગોળ વાત કર્યા વગર. તો ચાલો સીધી શરૂઆત જ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, આ શેરબજાર ખરેખર કામ કઈ રીતે કરે છે? એ સમજવા માટે આપણે એક મસ્ત મજાનું ઉદાહરણ લઈશું, જે આખી ગેમને એકદમ ક્લિયર કરી દેશે. થોડી વાર માટે પેલા જટિલ ગ્રાફ્સ અને લાલ લીલી લાઈનોને બિલકુલ ભૂલી જઈએ. માર્કેટને ખાલી એક મોટા બિઝનેસ મેળા તરીકે જુઓ. હા, એક એવો મેળો જ્યાં સામાન્ય લોકો જઈને રિયલ કંપનીઓમાં સીધા જ ભાગીદાર બની શકે છે. આ જ તો શેર માર્કેટનો સાચો પાયો છે. હવે માની લો કે એક કંપની એ છે. એમનું લક્ષ્ય આખા ગુજરાતમાં નવી બ્રાન્ચ ખોલવાનું છે. આ માટે ભાઈ એમને જોઈએ છે પૂરો 1 કરોડ રૂપિયા. હવે એમની પાસે બે રસ્તા છે. કાં તો બેંકમાં જઈને મોટી લોન લે અને વર્ષો સુધી વ્યાજ ભર્યા કરે, અથવા તો એક સ્માર્ટ રસ્તો પકડે. બેંકને વ્યાજ આપવા કરતાં પબ્લિકને જ પોતાના બિઝનેસમાં ભાગીદાર બનાવે. અને આપણી આ કંપની આ બીજો રસ્તો જ પસંદ કરે છે. તો સવાલ એ છે કે આ 1 કરોડ રૂપિયા ભેગા કેવી રીતે થશે? બહુ સિમ્પલ. કંપની આ મોટી રકમના નાના ટુકડા કરી દેશે. આ 1 કરોડની જરૂરિયાતને 10,000 એકદમ સરખા ભાગમાં વહેંચી દેશે. અને બસ, આ જે એક નાનકડો ટુકડો બન્યો ને, એને જ આપણે શેર કહીએ છીએ. તો જરા ગણિત લગાવીએ. આ દરેક શેરની કિંમત શું થઈ? જો 1 કરોડને 10,000 ભાગમાં વહેંચીએ તો એક શેરની કિંમત થઈ બરાબર 1,000 રૂપિયા. એટલે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ માત્ર 1,000 રૂપિયા આપીને આ કંપનીનો એક હિસ્સો ખરીદી શકે છે અને પેલા બિઝનેસ મેળામાં એન્ટ્રી મારી શકે છે. અહીં સૌથી કમાલની વાત કઈ છે ખબર છે? જ્યારે કોઈ આ 1,000 રૂપિયાનો માત્ર એક જ શેર ખરીદે છે ને, ત્યારે તે કંપનીમાં 0.01% કાયદેસરનો માલિક બની જાય છે. જરા વિચારો, આટલી નાની રકમથી આટલા મોટા બિઝનેસમાં માલિકી હક. આ જ સિસ્ટમ સામાન્ય માણસ માટે મોટા બિઝનેસમાં ભાગીદારીના દરવાજા ખોલે છે. ખરેખર અદ્ભુત છે ને? તો આના પરથી શેરની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ છે. શેર એટલે કંપનીમાં માલિકી અથવા ભાગીદારીનો એક નાનકડો ટુકડો. જ્યારે કોઈની પાસે શેર હોય ત્યારે એનો શાબ્દિક અર્થ એ જ છે કે ભાઈ એ વ્યક્તિ એ બિઝનેસનો સાચે જ માલિક છે, ભલે પછી એ હિસ્સો ગમે તેટલો નાનો કેમ ન હોય. હવે આટલું સમજ્યા પછી એક મોટો સવાલ ઊભો થાય. એકવાર આ શેર પબ્લિક પાસે આવી ગયા પછી રોજે એના ભાવ ઉપર નીચે કેમ થાય છે? આખી આ પ્રાઇઝ મૂવમેન્ટની ગેમ કોણ ચલાવે છે? ચાલો આના પાછળનું મિકેનિઝમ સમજીએ. અહીં એક વાત મગજમાં ફિટ કરી લેવાની જરૂર છે. શેરના ભાવ કોઈ કોમ્પ્યુટર કે રોબોટિક મશીન નથી નક્કી કરતું. આ સંપૂર્ણપણે માનવ મનોવિજ્ઞાન અને લોકોના ભરોસા પર ચાલે છે. શેરનો ભાવ એ બીજું કંઈ નહીં પણ કંપની પ્રત્યે પબ્લિકના વિશ્વાસનું જ એક પ્રતિબિંબ છે. માર્કેટમાં મુખ્યત્વે બે જબરદસ્ત ફોર્સ કામ કરે છે: ડિમાન્ડ અને સપ્લાય. એક બાજુ છે બુલિશ ફોર્સ, એટલે કે ખરીદનારા, જે હંમેશા ભાવને ઉપર લઈ જવાની કોશિશ કરે છે. અને બીજી બાજુ છે બેરિશ ફોર્સ, એટલે કે વેચનારા, જે ભાવને નીચે ખેંચે છે. આ બંને વચ્ચેની ખેંચતાણ જ આખા માર્કેટની દિશા નક્કી કરે છે. આ ખેંચતાણ રિયલ લાઈફમાં કેવી રીતે કામ કરે છે? જુઓ, જો કંપની સારો નફો કરે, એટલે કે સારા સમાચાર આવે, તો પબ્લિક તૂટી પડશે એના શેર લેવા. લેવાવાળા વધશે એટલે ડિમાન્ડ વધશે અને સિમ્પલ છે, ભાવ સીધો ઉપર. પણ જો કંપનીમાં કોઈ લોચો પડ્યો કે કોઈ ખરાબ ન્યૂઝ આવ્યા તો લોકો ગભરાઈને વેચવા માંડશે. વેચવાવાળા વધશે, સપ્લાય વધશે અને ભાવ ધડામ દઈને નીચે આવશે. નવો વિભાગ છે વળતરની પ્રાપ્તિ. રોકાણકારો ખરેખર પૈસા કેવી રીતે કમાય છે? કંપનીની માલિકી તો મળી ગઈ, પણ ખિસ્સામાં શું ફાયદો થાય છે એ આપણે હવે જોઈશું. જ્યારે કોઈ આ બિઝનેસ મેળામાં ભાગીદાર બને છે ત્યારે મુખ્યત્વે બે રસ્તા છે જેનાથી એમને કમાણી થાય છે. એક છે કેપિટલ એપ્રિસિએશન, એટલે કે મૂડીમાં વધારો, અને બીજું છે ડિવિડન્ડ. ચાલો ફટાફટ આ બંનેને સમજી લઈએ. જેમ આપણે પેલા ઉદાહરણમાં જોયું કે શેર 1,000 રૂપિયામાં લીધો હતો. હવે સમય જતાં કંપનીએ જોરદાર કામ કર્યું અને માર્કેટમાં એ શેરની ડિમાન્ડ વધી ગઈ, તો એની કિંમત વધીને 1,500 રૂપિયા પણ થઈ શકે છે. જો એ સમયે શેર વેચી દેવામાં આવે તો સીધો 500 રૂપિયાનો ખરો નફો હાથમાં. આને જ કહેવાય મૂડીમાં વધારો. હવે બીજો ફાયદો છે ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે કંપની આખા વર્ષમાં જે અસલી પ્રોફિટ કરે છે ને, એમાંથી અમુક ભાગ રોકડા પૈસા તરીકે સીધો જ શેરધારકોના ખાતામાં જમા કરે છે.
મતલબ શેર વેચ્યા વગર પણ કંપનીની કમાણીમાંથી સીધો ભાગ મળે છે. કારણ કે અંતે તો રોકાણકારો જ બિઝનેસના અસલી ભાગીદાર છે. તો આખા વિશ્લેષણનો સાર અને વેલ્થ નેવિગેટરની અસલી ફિલોસોફી એ જ છે કે માર્કેટમાં રોજબરોજ ભાવ કેટલો ઉપર નીચે થાય છે એ જોવાનું બંધ કરીએ અને એની પાછળ રહેલો બિઝનેસ કેટલો મજબૂત છે એ ચકાસીએ. જો બિઝનેસના પાયા મજબૂત હશે ને તો શેરનો ભાવ આજે નહીં તો કાલે ગેરંટી સાથે ઉપર જ જવાનો જ છે. અને બસ આ જ એક પાવરફુલ વિચાર સાથે આપણે આજના આ વિશ્લેષણનું સમાપન કરીશું. હવે પછી જ્યારે પણ શેરબજારનો વિચાર આવે ત્યારે આપણે સૌએ એક સવાલ વિચારવો રહ્યો કે શું અહીં સ્ક્રીન પર દેખાતું ખાલી એક પ્રાઇસ ટેગ ખરીદવામાં આવી રહ્યો છે કે પછી કોઈ રિયલ નફો કરતો જીવતો જાગતો બિઝનેસ ખરીદાઈ રહ્યો છે? આ એક સવાલ માર્કેટને જોવાનો આખો નજરિયો બદલી નાખશે. આશા છે કે આજના આ સેશનથી માર્કેટના પાયા એકદમ ક્લિયર થઈ ગયા હશે.